વડોદરામાં ઠંડીના તાપમાનમાં વધારો થતાં સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હાડ થીજવતી ઠંડીથી પ્રાણીઓ પણ ઠૂંઠવાયા છે, ત્યારે સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શનિવારથી રાત્રિ દરમિયાન પશુઓ માટે ખાસ તાપણાની વ્યવસ્થા ઊભી કરાઈ છે। પક્ષીઓ માટે પિંજરા પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે। હરણ અને વાંદરાઓ માટે ઘાસની પથારી, પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડી અને માંસાહારી પશુઓ માટે તાપણું કરાયું છે, જ્યારે પશુઓ અને પક્ષીઓ માટે સિઝનલ ફળ અને ફ્રૂટનો આહારમાં સમાવેશ કરાયો છે। સાથે તમામ પ્રાણીઓમાં ગરમી વધારવા ખોરાકમાં મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બાગ વિશ્વામિત્રી કાંઠે આવેલ હોવાથી વધુ વરસાદ કે પૂરની સ્થિતિમાં પ્રાણીઓ અને પક્ષીને નુકસાન થાય તેનો ભય છે, ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે પ્રાણી સંગ્રહના ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી। સ્તનધારી પ્રાણીઓ અને પક્ષીઓ એ મૂળ વોર્મ બ્લડેડ એટલે કે ઉષ્ણ લોહીના પ્રાણીઓ કહેવાય। જેમ આપણે પણ હાલ કોઈ ગરમ કપડાં ના પહેરીએ તો આપણે કોઈ ઠંડીથી એ નથી થઈ જવાના। ઠંડીથી જે ઠીઠુરીએ છે ને આપણે જ્યારે કંપન થાય છે, એ કંપન પણ શરીરનો એક પ્રકાર છે જેને ઇંગ્લિશમાં શિવરિંગ થર્મોજેનેસિસ કહેવાય, કે જેનાથી શરીરની અંદર જાતે ઉર્જા ઉત્પન્ન થાય છે। પક્ષીઓનું તાપમાન એ સ્તનધારી પ્રાણીઓ કરતાં ઔસતન તાપમાન એમનું વધારે હોય છે। આપણું જે ટેમ્પરેચર 37 ડિગ્રી નોર્મલ જે ગણાય છે અને કોન્સ્ટન્ટ રહે છે, એવું જ પક્ષીઓનું તો તાપમાન 42 ડિગ્રી, એટલે પક્ષીઓ ખરેખર પ્રાણીઓ કરતાં વધુ પડતી થોડી વધારે ઠંડી ઉલટી સહન કરી શકે છે। એટલે ઠંડીથી ખાસ બચાવના પ્રયત્નો સરીસૃપોમાં કરો, કારણ કે સરીસૃપો જે છે એ શીત લોહીવાળા એટલે કે કોલ્ડ બ્લડેડ કહેવાય છે। એમને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ઉર્જા અને રાત્રિ દરમિયાન આવી રીતે તમે કાજબામાં જઈને જોશો તો સૂકો ઘાસ તથા સૂકા પાનાના ઢગલા કરવામાં આવેલા છે। આ સૂકા પાનાના ઢગલામાં કાચબા અંદર જઈ અને ગરમાવો મેળવે છે, એટલે આપણા કરતાં વધારે ઉલટાનો પ્રાણી પક્ષીઓ જે છે એ ઠંડી વધારે ઉલટી સહન કરી શકે।